નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે. પહેલગામમાં 27 હિન્દુઓની નિર્મમ હત્યા. દર્શક મિત્રો, આખા દેશમાં પ્રચંડ રોષ છે અને મૃતાત્માઓ પ્રત્યે શ્રદ્ધાંજલિનો ધોધ વહી રહ્યો છે. વડોદરા મીડિયા ક્લબ પોતાનું સામાજિક દાયિત્વ સમજીને 4મી તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવા જઈ રહી છે. જાણીતા ગાયક, વિશ્વભરમાં જેઓ જાણીતા છે એવા અતુલ પુરોહિતજીના સુંદરકાંડનો કાર્યક્રમ. શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સુંદરકાંડથી વિશેષ શું હોઈ શકે? દર્શક મિત્રો, 4મી તારીખે સાંજે 8 વાગે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સ્ટેજ પર સુરસાગરની સામે અતુલ પુરોહિતજી સુંદરકાંડથી 27 હુતાત્માઓને અંજલિ આપશે. દર્શક મિત્રો, વડોદરાના પ્રત્યેક દેશપ્રેમીઓને અને ધર્મપ્રેમીઓને મીડિયા ક્લબ તરફથી, વડોદરા મીડિયા ક્લબ તરફથી આ કાર્યક્રમમાં અવશ્ય ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે. પહેલગામમાં થયેલા જઘન્ય આતંકી હુમલામાં માર્યા ગયેલા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વડોદરા મીડિયા ક્લબ તરફથી 4મી તારીખે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સ્ટેજ પર સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સુંદરકાંડમાં અતુલ પુરોહિતજી પધારી રહ્યા છે. આપ સૌને ખબર છે, અતુલ પુરોહિત વિશ્વવિખ્યાત કલાકાર છે. વડોદરાના, શિવનગરી વડોદરાના તમામ દેશભક્તોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં પધારવા વડોદરા મીડિયા ક્લબનું નિમંત્રણ છે. સમય 8 કલાકે, સ્થળ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, સુરસાગરની સામે, 4મી તારીખે અવશ્ય પધારજો. દર્શક મિત્રો, જેમણે વડોદરાના ગરબાને વિશ્વવ્યાપી બનાવ્યો અને સુંદરકાંડની ચોપાઈઓ જીવનભર જેમણે ધર્મપ્રેમીઓને સંભળાવી અને અનેકનો ઉદ્ધાર કર્યો, દર્શક મિત્રો, એવા જગપ્રસિદ્ધ અતુલ પુરોહિતજીએ પણ આ કાર્યક્રમમાં પધારવા વડોદરાના ધર્મપ્રેમીઓને નિમંત્રણ આપ્યું. નમસ્કાર. વડોદરા મીડિયા ક્લબ દ્વારા કાશ્મીર ખાતે થયેલા હુમલામાં માર્યા ગયા હુતાત્માઓના હૃદયાંજલિ રૂપે તારીખ 4મી મેના રોજ સુરસાગર મ્યુઝિક કોલેજ પાસે ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. તો દરેક નગરજનને વિનંતી કે આ હુતાત્માઓને ભાવાંજલિ, શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ આપવા માટે આ પાઠમાં જરૂરથી પધારશો. ફરી એકવાર કહું છું, મીડિયા ક્લબ વડોદરા દ્વારા આ પાઠમાં આપ સૌને ભાવભર્યું નિમંત્રણ છે. જય સિયારામ, જય માતા.